ચાલો આજે વાત કરીએ આંકડાશાસ્ત્રના એક ખૂબ જ રસપ્રદ સવાલ પર. કોઈપણ સંશોધન માટે સાચો નમૂનો એટલે કે સેમ્પલ સાઇઝ કેવી રીતે નક્કી કરવું? આ એવો સવાલ છે ને જે ચૂંટણીના સર્વેથી માંડીને કોઈ નવી પ્રોડક્ટના માર્કેટ રિસર્ચ સુધી બધે જ બહુ જ મહત્વનો છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. જરા વિચારો તો, કોઈને એ જાણવું છે કે આખા દેશના લોકો આવનારી ચૂંટણી વિશે શું વિચારી રહ્યા છે. હવે શું એ શક્ય છે કે દેશના દરેક નાગરિકને જઈને પૂછવામાં આવે? ના, બિલકુલ નહીં. તો પછી આટલી મોટી વસ્તીનો મૂળ કેવી રીતે જાણી શકાય? આ એક મોટો કોયડો છે, પણ એનો જવાબ બહુ મજાનો છે. અને એનો જવાબ છે એક નમૂના દ્વારા. બહુ સરળ ઉદાહરણ છે. જેમ આપણે કોઈ વાનગી, માની લો કે સૂપ, આખી તપેલી ચાખવાને બદલે માત્ર એક ચમચી ચાખીને કહી દઈએ છીએ કે એનો સ્વાદ કેવો છે, બસ એ જ રીતે આંકડાશાસ્ત્રમાં પણ આખી વસ્તીને સમજવા માટે એના એક નાના પણ યોગ્ય હિસ્સાનો અભ્યાસ કરવામાં આવે છે. આ નાનો હિસ્સો જ તો છે નમૂનો. પણ એ ચમચી કેટલી મોટી હોવી જોઈએ? મતલબ કે આપણો નમૂનો કેટલો મોટો હોવો જોઈએ? બસ આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે. સાચું કહું તો નમૂનાનું કદ નક્કી કરવું એ થોડું વિજ્ઞાન અને થોડી કળા જેવું છે. તો ચાલો સૌથી પહેલાંની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ કરી લઈએ. નમૂનાનો કદ એટલે શું? સમષ્ટિ એટલે કે જે આખા ગ્રુપનો આપણે અભ્યાસ કરવો છે એમાંથી પસંદ કરાયેલા લોકો, વસ્તુઓ કે એકમોની સંખ્યા. સાવ સાદા શબ્દોમાં કહીએ તો કેટલા લોકોનો સર્વે કરાશે અથવા કેટલી વસ્તુઓનું ટેસ્ટિંગ થશે. અને હા, આપણે જે પણ સિદ્ધાંતોની વાત કરી રહ્યા છીએ એ કોઈ હવામાંથી નથી આવી. આ બધી જ માહિતી ધોરણ 11ના આંકડાશાસ્ત્રના પાઠ્યપુસ્તક પર આધારિત છે. મતલબ કે આ એકદમ પાયાનું અને પ્રમાણભૂત જ્ઞાન છે. તો ફરી પાછા આપણે એ જ મોટા સવાલ પર આવીએ છીએ. કોઈપણ સંશોધક માટે આ એક મોટો પડકાર હોય છે. આદર્શ નમૂનાનું કદ કેટલું હોવું જોઈએ? કેમ કે જુઓ, જો નમૂનો બહુ નાનો હોય તો પરિણામો પર ભરોસો ના કરી શકાય, અને જો બહુ મોટો હોય તો સમય અને પૈસા બંને બગડે. તો પછી સાચો રસ્તો કયો? સારું છે કે આપણી પાસે 4 મુખ્ય બાબતો છે જે આ નિર્ણય લેવામાં મદદ કરે છે. આ 4 પરિબળો છે: અભ્યાસનો હેતુ શું છે, જે લોકોનો અભ્યાસ કરવાનો છે એમાં કેટલી વિવિધતા છે, આપણી પાસે સમય અને પૈસા કેટલા છે, અને આપણને કેટલા ચોક્કસ પરિણામો જોઈએ છે. ચલો આ ચારેને એક પછી એક સમજીએ. સૌથી પહેલો મુદ્દો છે અભ્યાસનો હેતુ અને એનું વ્યાપ. એટલે કે આપણે આ સંશોધન શા માટે કરી રહ્યા છીએ અને એ કેટલા મોટા પાયે છે. આ સવાલ જ નમૂનાના કદનો પાયો નાખે છે. જેમ કે જો કોઈ અભ્યાસ ફક્ત એક શહેરના વિદ્યાર્થીઓ પર જ હોય તો નાનો નમૂનો ચાલી શકે. પણ જો એ જ અભ્યાસ આખા દેશના મતદારોનો અભિપ્રાય જાણવા માટે હોય તો સ્વાભાવિક છે કે એમાં ઘણા વધારે લોકોને સામેલ કરવા પડશે. એટલે અભ્યાસનો વ્યાપ જેટલો મોટો, નમૂનાનું કદ પણ એટલું જ મોટું. હવે જોઈએ બીજું પરિબળ, જે પણ એટલું જ મહત્વનું છે. એ છે સમષ્ટિની વિષમતા. આનો મતલબ એ છે કે જે ગ્રુપનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં કેટલી વિવિધતા છે. આ વાત અહીં બહુ સરસ રીતે સમજાવી છે. જો આપણી સમષ્ટિ એક સરખી હોય, જેમ કે એક જ ફેક્ટરીમાં બનેલા બધા બલ્બ, તો થોડા બલ્બ ચેક કરી લઈએ તો પણ ચાલે. પણ જો સમષ્ટિ ભારત જેવી વૈવિધ્યસભર હોય, જ્યાં અલગ અલગ ભાષા, ધર્મ, આવક અને વિચારધારાના લોકો રહે છે, તો એ બધી જ વિવિધતાને સાચી રીતે રજૂ કરવા માટે ખૂબ જ મોટો નમૂનો લેવો પડે. હવે ત્રીજો મુદ્દો, જે આપણને વાસ્તવિક દુનિયામાં પાછા લાવે છે: વ્યવહારુ પાસા. ભલે કોઈ સંશોધકને મોટામાં મોટો નમૂનો લેવાની ઈચ્છા હોય, પણ હકીકતમાં કેટલીક મર્યાદાઓ હોય છે. વાત એમ છે કે દરેક રિસર્ચ માટે સમય મર્યાદિત હોય છે, બજેટ પણ નક્કી હોય છે અને નિષ્ણાતોની ટીમ પણ હોય છે. પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂરો કરવાનો છે, કેટલા પૈસા વાપરી શકાય છે, શું ડેટા ભેગો કરવા અને એનું વિશ્લેષણ કરવા માટે કુશળ લોકો છે, આ બધા વ્યવહારુ સવાલો જ નક્કી કરે છે કે નમૂનાનું કદ ખરેખર કેટલું રાખી શકાશે. અને હવે ચોથું અને કદાચ સૌથી અગત્યનું પરિબળ, આપણને પરિણામોમાં કેટલી ચોકસાઈ જોઈએ છે. આ એકદમ સીધું ગણિત છે. જો કોઈ દવાની અસરકારકતા જેવું ગંભીર સંશોધન હોય તો એમાં સહેજ પણ ભૂલ ન ચાલે. આવી ઊંચી ચોકસાઈ મેળવવા માટે બહુ મોટો નમૂનો લેવો જ પડે. પણ બીજી બાજુ જો કોઈ સામાન્ય બજાર સર્વેક્ષણ હોય તો એમાં થોડી ઓછી ચોકસાઈ પણ ચાલી શકે, અને એટલે નાના નમૂનાથી પણ કામ થઈ જાય છે.
તો આખી વાતનો સાર એ છે કે નમૂનાનું કદ નક્કી કરવું એ કોઈ એક વસ્તુ પર આધારિત નથી. એ આ ચારેય પરિબળો એટલે કે હેતુ, વિવિધતા, સંસાધનો અને ચોકસાઈ વચ્ચે એક સંતુલન સાધવાની વાત છે. એક સારો સંશોધક આ ચારેય વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડીને જ આદર્શ નમૂનાનું કદ નક્કી કરતો હોય છે. તો હવે બીજી વાર જ્યારે કોઈ ચૂંટણી સર્વેક્ષણ કે કોઈ માર્કેટ રિસર્ચના પરિણામો સામે આવે ત્યારે ખાલી આંકડાઓ પર જ ધ્યાન ન આપતા આ 4 પરિબળો વિશે જરૂર વિચારજો. શું એ સર્વેનો નમૂનો પૂરતો મોટો હતો? શું એમાં દેશની વિવિધતાને યોગ્ય રીતે સ્થાન મળ્યું હતું? આવા સવાલો પૂછવાથી માહિતીને વધુ સારી અને ઊંડાણપૂર્વક સમજી શકાય છે.